આજના આ વિડીયોમાં આપણે જે રોગ છે તેને જન્મ આપતા જે સૂક્ષ્મ જીવાણુ છે તેના વર્ણન વિશેની માહિતી મેળવવાના છીએ। તો આપણે આજના જે વિડીયો છે તેમાં કઈ કઈ બાબતોને આપણે માહિતી મેળવશું। તો સૌથી પહેલા તો જે રોગને જન્મ આપતા જે સૂક્ષ્મ જીવાણુઓ છે બરાબર તેના લગતી સંબંધિત જે બધી જાણકારી છે તે આપણે જાણકારી મેળવશું બરાબર। તેના સિવાય કે આપણા જે શરીર છે જે માનવ શરીર છે બરાબર તેમાં કયા કયા માઇક્રોબ રહેલા છે તેની માહિતી મેળવશું ને જે ચેપનો જે જન્મ આપતા જે સૂક્ષ્મ જીવાણુઓ છે અથવા તો જે જીવાણુઓ છે બરાબર તેના વિશેની આપણે સમજૂતી મેળવશું। તેમાં જે બેક્ટેરિયા છે, વાયરસ છે બરાબર, ફૂગ છે, પેરોસાઇટ છે, માઇક્રોબ છે બરાબર વગેરેની છે આપણે સમજૂતી મેળવવાના છીએ। અને તેના સિવાય કે અમુક જે બાબતો આપણે ધ્યાન રાખવી જોઈએ તે બાબતો વિશે ચર્ચા કરશું। અને જીવાણુઓ છે એ કેવી રીતે ચેપ છે એ ફેલાવે છે અથવા તો જે ચેપ છે એ કેવી રીતે લગાડે છે તેના વિશેની માહિતી મેળવશું। અને જે એપિડેમિયોલોજી છે જેમાં એજન્ટ છે, હોસ્ટ છે અને એન્વાયરમેન્ટ છે બરાબર તેના વિશેની પણ આપણે સમજૂતી મેળવશું। આવી તમામ પ્રકારની માહિતી છે આપણે આ વિડીયોમાં મેળવવાની છે। તો આપણે હવે રોગના જન્મ આપતા જીવાણુનો જે આજનો ટોપિક છે તેમાં આપણે હવે આગળ વધીએ। તો સૌથી પહેલા આપણે સંબંધિત જાણકારી જોશું। તો સંબંધિત જાણકારીમાં રોગને જન્મ આપતા સૂક્ષ્મ જીવાણુનું વર્ણન કરો એમાં સંબંધિત જાણકારી આ સેશનમાં તમને માઇક્રો ઓર્ગેનિઝમ અતિ સૂક્ષ્મ જીવાણુથી થતા રોગ વિશે શીખવા મળશે। એટલે કે જે અતિ સૂક્ષ્મ જીવાણુથી જે રોગ થાય તેના વિશેનું આપણે આ સેશનમાં શીખવાનું છે। સૂક્ષ્મ જીવાણુ એટલા બધા સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી। એટલે સૂક્ષ્મ જીવાણુ એટલા બધા સૂક્ષ્મ હોય છે કે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી। તેને જોવામાં માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે। એટલે સૂક્ષ્મ જીવાણુ છે આપણે આપણી આંખેથી એવી રીતે સીધા જોઈ ન શકીએ એના માટે છે બરાબર માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો જોઈએ, ઉપયોગ કરવો પડે। સૂક્ષ્મ જીવાણુ અર્થાત તો માઇક્રો ઓર્ગેનિઝમ ટૂંકમાં માઇક્રોબ તરીકે પણ ઓળખવામાં આવે છે। માઇક્રો ઓર્ગેનિઝમને બરાબર ટૂંકમાં માઇક્રોબ તરીકે પણ ઓળખવામાં આવે છે। આથી જ માઇક્રોબની ઘણીવાર માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ તરીકે પણ સંબોધવામાં આવે છે। એટલે માઇક્રોબ છે ને ઘણીવાર છે માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ બરાબર તરીકે સંબોધવામાં આવે છે। હવે આ જીવાણુ હવા, પાણી, જમીન, કડક છોડવા, પ્રાણીઓ તેમજ મનુષ્ય એમ પૃથ્વી પર દરેક જગ્યાએ મળી આવે છે। એટલે આ બધા છે બરાબર જીવાણુ છે એ હવા, પાણી, ખોરાક બરાબર પ્રાણી, પક્ષીઓ બધે મળી આવતા હોય છે વૃક્ષો સહિત। સૂક્ષ્મ જીવાણુ વિવિધ પ્રકારના હોય છે। તેમાં કીટાણુ, ફૂગી, આસિયા તથા પ્રોટિસ્ટ વગેરેનો સમાવેશ થાય છે। કેટલાક માઇક્રોબાયોલોજીસ્ટ તેમાં વાયરસનો પણ સમાવેશ કરે છે પરંતુ બીજા માઇક્રોબાયોલોજીસ્ટ તેને નિર્જીવ ગણે છે બરાબર। એટલે ફૂગ છે, બેક્ટેરિયા છે, આસિયા છે તમામ માઇક્રો ઓર્ગેનિઝમમાં સમાવેશ થાય છે બરાબર। અમુક જે માઇક્રો ઓર્ગેનિઝમ છે તેમાં વાયરસનો સમાવેશ થતો હોય છે પરંતુ ત્યાં બીજા માઇક્રોબાયોલોજીસ્ટ છે બરાબર તે લોકો તેને નિર્જીવ ગણે છે। અમુક જે માઇક્રોબાયોલોજીસ્ટ છે બરાબર તેને વાયરસનો પણ સમાવેશ જીવાણુમાં કરતા હોય છે। હવે મોટા ભાગના સૂક્ષ્મ જીવાણુ એક કોષી હોય છે પરંતુ હંમેશા એવું નથી હોતું। કેટલાક સૂક્ષ્મ જીવાણુ બહુકોષી પણ હોય છે। એટલે મોટા ભાગના સૂક્ષ્મ જીવાણુ છે એક કોષી હોય છે પણ ઘણા બધા સૂક્ષ્મ જીવો છે એ બે કોષી પણ જોવા મળે છે અથવા તો બહુકોષી પણ જોવા મળે। સૂક્ષ્મ જીવાણુ અસ્તિત્વ પાણી, જમીન, વનસ્પતિ, સમુદ્ર અને હવા એમ દરેક જગ્યાએ હોય છે। એટલે બરાબર જે સૂક્ષ્મ જીવાણુ છે પાણી, હવા છે, જમીન છે બધી જગ્યાએ તેનું અસ્તિત્વ જોવા મળે છે। પેથોજેનિક જીવાણુને નુકસાનકારક હોય છે તે અન્ય જીવાણુમાં પ્રવેશીને ત્યાં વિકાસ પામે છે અને પરિણામે જીવને રોગ થઈ શકે જેનાથી માણસો અને પ્રાણીઓ મૃત્યુ થઈ શકે છે। એટલે પેથોજેનિક જે જીવાણુ છે બરાબર એ નુકસાનકારક છે અને જે પ્રાણીઓ છે, માણસ છે બરાબર તેમાં તે લાગી અને ત્યાં તે વિકાસ પામે છે। અમુક માઇક્રોબ અત્યંત ગરમ વાતાવરણમાં જીવી શકે છે તો બીજા અત્યંત ઠંડા વાતાવરણમાં જીવી શકે છે। કેટલાક જીવવા અને વિકસાવવા ઓક્સિજનની જરૂર પડે ત્યારે કેટલાક તે વિના પણ જીવી શકે છે। આપણા શરીરમાં મળી આવતા કેટલાક માઇક્રોની યાદી નીચેના ટેબલ પર આપવામાં આવેલ છે। જે સૂક્ષ્મ જીવાણુ જીવિત હોય તેની સંખ્યા આપણા શરીરમાં કોષોની સંખ્યા કરતાં 10 ગણી વધારે હોય છે। એટલે કે અમુક જે માઇક્રોબ છે બરાબર તે પાણીમાં અથવા તો વનસ્પતિઓમાં જોવા મળતા છે, અમુક છે એ ઠંડીમાં જોવા મળે, અમુક છે એ ગરમીમાં હોય, અમુક છે તે ઓક્સિજનની જરૂરિયાત હોય છે તો અમુકમાં ઓક્સિજનની જરૂરિયાત હોતી નથી। હવે આપણા જે શરીરમાં છે બરોબર કેવા કેવા માઇક્રોબ તંદુરસ્ત માનવ શરીરમાં જે રહેલા માઇક્રોબ છે તેની યાદી છે તો આપણે તે જોઈએ। માઇક્રોબનું અસ્તિત્વ છે કાન છે બરાબર જે બાહ્યમાં છે એસ્પરગિલસ એટલે ફંગસ જોવા મળે બરાબર। ત્વચા છે કે એમાં કેન્ડિડા ફંગસ, નાનું આંતરડું છે તો એમાં ક્લોટીડિયમ
આંતરડું છે તેમાં એસ્ચેરિચિયા વેગિનેસ છે, પેટમાં લેક્ટોબાસિલસ, મૂત્રમાર્ગમાં માઇક્રોબેક્ટેરિયમ, નાક છે તો સ્ટેફિલોકોકસ યુરેસ, આંખ છે તો સ્ટેફિલોકોકસ એપિડર્મિસ, મોં છે તો સ્ટ્રેપ્ટોકોકસ સેલ્યુલોસિસ, ને મોટા આંતરડું છે તો તેમાં ટ્રિકોમોનસ હોમિનિસ પ્રોટોજોવા જે એને તે નામે પણ ઓળખવામાં આવે છે. આવા બધા છે આપણા તંદુરસ્ત માણસના જે શરીર છે તેમાં બધા માઇક્રોબ જોવા મળે છે. હવે રોગને જન્મ આપતા સૂક્ષ્મ જીવાણુ શું છે? રોગ થાય તો એને જન્મ આપતા જે સૂક્ષ્મ જીવાણુ શું છે? તો ભોજન શરૂ કરતા પહેલા અને કંઈ પણ ખાતા પહેલા હાથ ધોવા જોઈએ એવું આપણને કેટલી વખત કહેવામાં આવ્યું હશે. સાબુ અને પાણીથી હાથ ધોઈને આપણે આપણા હાથને સૂક્ષ્મ જીવાણુથી મુક્ત કરીએ છીએ. એટલે કે જમતા ભોજન છે એ શરૂ કરતા પહેલા હાથ ધોવા જોઈએ તેવી આપણે જે ધોતા હોઈએ છીએ અને આપણે ઘણી વાર સાંભળ્યું એવું પણ હશે. તેના લીધે છે બરાબર જે હાથ ધોઈએ છીએ એના લીધે જે આપણે સૂક્ષ્મ જીવાણુ છે બરાબર તેનાથી આપણે મુક્ત રહીએ છીએ. આપણે સ્નાન કરીએ છીએ, ભોજન બનાવીએ છીએ, છીંક કે ખાંસી ખાતી વખતે ઢાંકી દઈએ છીએ જેથી સૂક્ષ્મ જીવાણુ હવા મારફતે બીજા લોકોને રોગ ફેલાવાનું કારણ ન બને. એટલે કે આપણે જ્યારે રસોઈ કરીએ, સ્નાન કરતા હોઈએ અથવા તો જે છીંક આવે ત્યારે આપણે તે ઢાંકી દઈએ છીએ કે શા માટે? કે આપણા દ્વારા જે બીજા લોકો છે તેને તે વાયરસ બેક્ટેરિયા કંઈ ફેલાય, ચેપ ફેલાય નહીં. કેટલાક માઇક્રોબ આપણા રોજિંદા જીવનમાં આપણને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે જ્યારે બીજા અમુક જીવાણુ એવા ઉપયોગી નથી હોતા. આ ખરાબ જીવાણુ માનવ, પ્રાણીઓ અને વનસ્પતિને રોગ બીમારીનું કારણ બની છે. કેટલાક જે માઇક્રોબ છે આપણા રોજિંદા જીવન છે એ જીવવામાં છે આપણે તંદુરસ્ત રાખવા માટે ફાયદાકારક હોય છે. તો કેટલાક છે માઇક્રોબ છે આપણા શરીરને નુકસાન કરે છે અને ચેપ ફેલાવે છે અને આપણે રોગી બનાવતા હોય છે. મોટાભાગના માઇક્રોબ 4 મુખ્ય જૂથ હોય છે: બેક્ટેરિયા, વાયરસ, પ્રોટોજોઆ, એકકોષી સૂક્ષ્મ જીવ જેને કહે છે બરાબર તેને પ્રોટોજોઆ, અને તથા ફૂગી જે રોગ ફેલાવનાર માઇક્રોબને પેથોજન, જર્મ્સ અથવા તો બગ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ચેપી રોગ ફેલાવે છે. એટલે મુખ્ય જે છે 4 બરાબર મોટાભાગના 4 માઇક્રોબ જોવાય: બેક્ટેરિયા છે, વાયરસ છે બરાબર, પ્રોટોજોઆ એટલે કે જેને એકકોષી સૂક્ષ્મ જીવ કહેવામાં આવે છે, અને ફૂગી બરાબર જેવા છે અને તેને બીજા નામે માઇક્રોબ છે તેને જર્મ્સ અથવા તો બગ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. હવે સૌથી પહેલા આપણે બેક્ટેરિયા છે તેના વિશે માહિતી મેળવવાના છીએ. બેક્ટેરિયા એ મોટી સંખ્યામાં માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે. તે સામાન્ય રીતે અમુક માઇક્રોમીટર લંબાઈના હોય છે અને તેના આકાર વાંકી ચૂકી સળી જેવા, ગોળ સીધી સળી જેવા અથવા તો સ્પાઇરલ એટલે સ્પ્રિંગ જેવા ગોળ ગોળ હોય છે. એટલે કે જે બેક્ટેરિયા છે બરાબર તે મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. જે અમુક માઇક્રોમીટરની લંબાઈ તેની હોય છે તેમાં અમુક વાંકા ચૂકા સળી જેવા બરાબર અથવા તો જારી જેવા હોય છે, અથવા તો સીધી સળી જેવા અથવા તો સ્પિન જેવા આકારના તે જોવા મળતા હોય. બેક્ટેરિયા એકકોષી અને બહુકોષી બંને હોઈ શકે. એટલે એકકોષી અને બેકોષી બંને હોય. બેક્ટેરિયાનું માળખું સરળ હોય છે. તેમને એક બાહ્ય કોષની દિવાલ, પ્લાઝમાના કણો અને સાયટોપ્લાઝમની અંદર ગોળાકાર ન્યુક્લિક એસિડ અને ડીએનએ તથા પ્રોટીન સિન્થેસિસ માટે રિબોસોમ. બેક્ટેરિયાના કોષની દિવાલને પેપ્ટિડોગ્લિકેનની બનેલી હોય છે. કેટલાક બેક્ટેરિયા કેપ્સ્યુલ જેવા આવરણના અંદર હોય છે. એટલે જે બેક્ટેરિયા છે બરાબર તે પ્લાઝમા છે, કોષોની દિવાલો છે બરાબર, જે એક બાહ્ય કોષ હોય છે જેમાં બેક્ટેરિયામાં તેમાં બધામાં પ્લાઝમાના કણો છે બરાબર, સાયટોપ્લાઝમની અંદર ગોળાકાર છે બરાબર તેવી રીતે રચના હોય છે. ડીએનએ છે અથવા તો પ્રોટીન છે, રિબોસોમ અને પેપ્ટિડોગ્લિકેનની બનેલી જેવી બરાબર બનેલી હોય, જેનો આકાર છે કે કેપ્સ્યુલ જેવો જોવા મળતો હોય છે. જેનું આવરણ છે ઉપરનું એ કેપ્સ્યુલ જેવું જોવા મળે છે. ઓક્સિજનની જરૂરિયાત અનુસાર બેક્ટેરિયાનું વર્ગીકરણ 2 રીતે, એટલે એનેરોબિક જે ઓક્સિજન વિના ટકી શકે તે બરાબર, એટલે ઓક્સિજન છે તે પ્રમાણે તેનું વર્ગીકરણ 2 રીતે હોય. જે ઓક્સિજન વગર ટકી શકે બરાબર તેને એનેરોબિક તરીકે ઓળખવામાં આવે છે, અને એરોબિક અર્થાત જે ઓક્સિજન વિના ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી તેને એરોબિક કહેવામાં આવે છે. અને જે જે ઓક્સિજન વિના ટકી શકે તેને એનેરોબિક કહેવામાં આવે છે, અને જેને ઓક્સિજનની જરૂરિયાત વગર જે ટકી શકતા નથી તેને એરોબિક કહેવામાં આવે છે. હવે ઓબ્લિગેટ એનેરોબ એ જીવાણુ છે જે ઓક્સિજનની હાજરીમાં ટકી ન શકે બરાબર, એટલે કે ઓબ્લિગેટ છે બરાબર એનેરોબ જે એક પ્રકારનું જીવાણુનું નામ છે બરાબર, તે છે ઓક્સિજનની હાજરીમાં ટકી ન શકે એમ. ને પછી દાખલા તરીકે ક્લોડિડિયમ ડેડાની બેક્ટેરિયલ જે ટીટેનસ ધનુર થવા માટે કારણભૂત
છે તે ઓબ્લિગેટ એને રોગ છે ઘા થયો હોય ત્યાં એને રોબિક જીવાણુઓ સુધી ઓક્સિજન પહોંચે તે માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એ જીવાણુને મારી નખાય. એટલે કે જનુર માથે જે આપણે ધનુર થાય તેના માટે જે જવાબદાર બેક્ટેરિયા છે, બરાબર, પ્રોટીડિયમ ટેટા બેક્ટેરિયા છે તે જવાબદાર હોય છે. તેના માટે છે આપણે ગમે તે ઘા કે લાગે, બરોબર, તો ત્યારે તે જીવાણુ છે, બરાબર, તે પ્રસરે અથવા તો તેનો ચેપ લાગવાના ચાન્સ રહે છે. તેના માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થતો હોય, જે જીવાણુ છે તેને મારી નાખતા હોય છે. ઘાના તિરાડો પડી જાય ત્યારે બેક્ટેરિયા પુનઃ પેદા થાય છે. ઘામાં જો તિરાડો પડી જાય તો તે બેક્ટેરિયા પુનઃ પેદા થાય છે. જોકે કેટલાક પ્રકારના જીવાણુઓ જાતીય પ્રક્રિયા એટલે પરિવર્તન ફેરફાર દ્વારા પેદા થાય છે. એટલે ઘણા બધા બેક્ટેરિયા પરિવર્તન દ્વારા પણ પેદા થાય છે, જેમાં અલગ અલગ વ્યક્તિમાં જૈવિક અસો હોય છે. બેક્ટેરિયા અન્ય વ્યક્તિના એવા જ બેક્ટેરિયા જૈવિક પ્રક્રિયાના સંપર્કમાં આવે ત્યારે જાતીય સંસર્ગને પેદા થાય છે. એટલે બેક્ટેરિયા અન્ય વ્યક્તિમાં એવા જ બેક્ટેરિયાના જે જૈવિક પ્રક્રિયાઓમાં સંપર્કમાં આવે ત્યારે તેને પેદા થતા હોય છે. અંદર દાખલ થયેલ જૈવિક તત્વ ત્યારબાદ બીજા બેક્ટેરિયા જન્મ માટે જૈવિક સામગ્રી બની જાય છે, બરાબર. એટલે કે જે અંદર દાખલ થયા ત્યારે જૈવિક તત્વ ને ત્યારબાદ જે બીજા બેક્ટેરિયા છે, બરાબર, તે તેની સામગ્રી બની જતી હોય છે. આવા પ્રકારના બેક્ટેરિયા જન્મથી પ્રક્રિયા પરિવર્તન ફેરફારને કારણે બને છે. પેથોજેનિક બેક્ટેરિયા ચોક્કસ લક્ષણો હોય છે જે ઝેરી પરિબળ તરીકે ઓળખાય છે અને કીટાણુઓનું જન્મદાતા બને છે. એટલે પેથોજન બેક્ટેરિયા છે એ ચોક્કસ લક્ષણો હોય છે અને જે બધા કીટાણુના જન્મદાતા તરીકે પણ તેને બને છે. એમ કેટલાક બેક્ટેરિયા ફિબ્રી અથવા તો સૂક્ષ્મ વાળ જેવું માળખું ધરાવે છે. અમુક બેક્ટેરિયા છે એ ફિબ્રી અથવા તો સૂક્ષ્મ વાળ જેવું માળખું ધરાવતા હોય છે. જે જીવાણુનો કોષના ટીસ્યુ સાથે જોડાયેલ હોય છે. કેટલાક બેક્ટેરિયા અતિ સૂક્ષ્મ કીટાણુ સ્વરૂપમાં હોય અને અન્ય બેક્ટેરિયા સૂક્ષ્મ વિષાણુના સ્વરૂપમાં ઝેરી તત્વો જે રોગ બીમારી લાવી શકે. અમુક બેક્ટેરિયા છે અતિ સૂક્ષ્મ કીટાણુ સ્વરૂપે, અમુક છે ઝેરી વિષાણુના સ્વરૂપમાં જોવા મળતા હોય છે. એક પણ એવા પણ બેક્ટેરિયા હોય છે જે રોગ બીમારીના જનક હોય છે. બેક્ટેરિયામાં માણસોને થતા કેટલાક રોગોના ટીબી, ઉધરસ, ખાંસી, ગળામાં ઇન્ફેક્શન, કીટાણુ જેને મેનેન્જાઇટિસ, ગોનોરિયા, સાયફિલિટીસ, બુબોનિક પ્લેગ અને લેપ્ટો સ્પાઇરોસિસ, કોલેરા અને ટાઇફોઇડ, ટ્રેકોમા, ધનુર, એથેક્સ વગેરે જેનો સમાવેશ થાય. એટલે બેક્ટેરિયાના લીધે છે, બરાબર, મેનેન્જાઇટિસ છે, ગળામાં ઇન્ફેક્શન, ઉધરસ, કફ, બરાબર, ગોનોરિયા છે, બરાબર, સાયફિલિટીસ છે, બુબોનિકના રોગ છે, પ્લેગ છે, બરાબર, કોલેરા છે, ટાઇફોઇડ છે, તેવા બધા રોગ થતા હોય છે. જે હમણાં આપણે બેક્ટેરિયા છે, બરાબર, એક કોષી હોય છે, બહુકોષી પણ હોય છે. બેક્ટેરિયા છે એક કોષી બહુકોષી હોય છે. ઓક્સિજન છે એના વગર પણ જીવી શકે. અમુક બેક્ટેરિયા છે એને ઓક્સિજન જરૂરિયાત હોય છે, જે ઓક્સિજન વિના ના ટકી શકે. અમુક છે ઓક્સિજન હોય ત્યાં જ ટકી શકતા હોય તેવા બેક્ટેરિયા છે. તેના અલગ અલગ પ્રકાર છે અથવા તો અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવેલ છે. ને અમુક જે બેક્ટેરિયા છે આપણા શરીરની તંદુરસ્તી જાળવવા માટે પણ છે. માઇક્રોબ છે એ ફાયદાકારક છે ને ઘણા બધા છે એ આપણે નુકસાનકારક પણ હોય છે, જે રોગના પણ કારણ બને છે. ફૂગી અનેક કોષોના બનેલા પ્લાન્ટ જેવું હોય છે. તેને પ્લાન્ટ વનસ્પતિ ન કહેવાય, કેમ કે તે જમીન અને પાણીમાં પોતાના માટે જાતે ખોરાક બનાવતા નથી, બરાબર. ફૂગી છે એક પ્રકારનું પ્લાન્ટ જેવું હોય છે, બરાબર, પણ એને વનસ્પતિ કે જે બરાબર ન કહી શકાય, કેમ કે તે જાતે ખોરાક બનાવતું નથી. ફૂગી એ સૂક્ષ્મ મધ્યવર્તી અણુઓ હોય છે. બેક્ટેરિયા એ પ્રોકાર્યોટિક હોય છે, અર્થાત તેમની પાસે ખરા અર્થમાં મધ્યવર્તી અણુ હોતા નથી. વાયરસ પોતાની મેળે પુનઃ ઉત્પાદિત થઈ શકે નહીં. આથી ક્યારેય તેમને માત્ર ચેપ જૈવિક કીટાણુ તરીકે ઓળખવામાં આવે છે. જે ફૂગી છે, બરાબર, તે પુનઃ ઉત્પાદિત થઈ શકતા નથી, બરાબર. એટલે તે માત્ર છે જૈવિક ચેપ તરીકે જે કીટાણુ છે તેને ઓળખવામાં આવે છે. જે ફૂગી છે કોષ છે, બરાબર, એ પ્લાન્ટ જેવા હોય છે પણ એ વનસ્પતિ કે આપણે ન કહી શકીએ. જમીન પાણીમાં પોતાની જાતે બધા ખોરાકને બનાવતો ન હોય, તેને માત્ર જૈવિક આપણે ચેપી કીટાણુ તરીકે પણ ઓળખીએ છીએ, જે બધા ફૂગી છે તે. હવે વાયરસ એ અતિ સૂક્ષ્મ જીવાણુ છે જે જૈવિક જીવાણુને કોષોને ચેપ લગાડે છે. વાયરસ છે અતિ સૂક્ષ્મ જીવાણુ છે જે જૈવિક જીવાણુઓ છે તેને ચેપ લગાડતા હોય છે. જે એન્વલપ તરીકે ઓળખવામાં આવે છે. વાયરસમાં મૂળભૂત જૈવિક તત્વો હોય છે પરંતુ તે પોતાની જાતે પુનઃ ઉત્પાદિત થતા નથી. વાયરસ પણ પોતાની જાતે પુનઃ ઉત્પાદિત થતા નથી. વાયરસના કોષ ચેપ લગાડે છે અને તેના દ્વારા પુનઃ ઉત્પાદિત થવા માટે એ કોષોનો ઉપયોગ કરે છે, બરાબર. વાયરસના કોષો છે એ ચેપ લગાડે છે અને એના લીધે છે પુનઃ ઉત્પાદિત થવા માટેના જે કોષો છે તેનો ઉપયોગ કરે છે. જેમાં છીંક, ખાંસી અને ગળફાટ દ્વારા ફેલાતા મુખ્ય ચેપના રોગ એટલે કે જે
વાયરસ છે એના થકું જે રોગ થાય છે બરાબર, તેમાં જે ચેપ છે એમાં આપણે છીંક, ખાંસી અને ગળફા દ્વારા જે મુખ્ય રોગ ફેલાય તો ફ્લૂ છે, ગળામાં સોજા છે, અસોબડા છે, રૂબેલા છે, એ ઓરી જેવા ચકામા થવા અને તાવ આવવો, રૂબેલા એટલે ને ઓરી સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ શ્વાસ બરાબર, એટલે કે જે આપણે શ્વાસ લઈએ છીએ તેમાં તકલીફ થાય છે, ઓરી થાય વગેરેનો સમાવેશ થાય છે। લોહી અથવા જાતીય સમાગમ દ્વારા ફેલાતા મુખ્ય ચેપના રોગ, એટલે કે જે લોહી અથવા જાતીય સમાગમ દ્વારા જે મુખ્ય ચેપી રોગ ફેલાય તેમાં એડ્સ છે, હિપેટાઇટિસ બી છે, હિપેટાઇટિસ સી છે બરાબર, પેપિલોમા વાયરસ છે એટલે HPV છે, ઇબોલા, હેમરેજિક તાવ છે વગેરેનો સમાવેશ થાય છે જે જાતીય સમાગમ દ્વારા જે ફેલાય તે બધાય। પ્રાણી દ્વારા ફેલાતા મુખ્ય ચેપી રોગ, એટલે પ્રાણી દ્વારા જે ફેલાય તેમાં હડકવા છે, ડેન્ગ્યુ છે, પીળીઓ તાવ છે વગેરેનો સમાવેશ થાય જે આપણે પ્રાણીઓ દ્વારા ફેલાય, એટલે મચ્છર દ્વારા ફેલાતો હોય। ચેપી ખોરાક સહિતના ચહેરો, મોં દ્વારા ફેલાતા મુખ્ય ચેપી રોગો હિપેટાઇટિસ એનો સમાવેશ થાય છે। એટલે ચેપી ખોરાક અથવા તો જે ચહેરા અથવા તો મોં દ્વારા ફેલાતા રોગ છે તેને આપણે હિપેટાઇટિસ એ કહીએ છીએ। ફ્લૂ એ ઇન્ફ્લુએન્ઝા વાયરસ એક પ્રકારની અત્યંત ઝડપી ફેલાતા DNA વાયરસથી થતો રોગ છે। ફ્લૂ અને ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે બરાબર, એ અત્યંત ઝડપી ફેલાતા DNA વાયરસથી ફેલાતો રોગ છે। આ વાયરસ ઝડપથી ફેલાતા હોવાથી થતા અલગ અલગ પ્રકારના અને આકાર ધરાવતો હોય છે, ઝડપથી ફેલાય અને અલગ અલગ પ્રકાર અને આકાર ધરાવે છે। મોટા સમૂહમાં મોટા રોગચાળા જૈવિક સ્થિતિ પેદા લોકોને આજીવન અલગ અલગ પ્રકારના ફ્લૂ ભોગ બને છે। લોકો છે એ આજીવન અલગ અલગ જે ફ્લૂ છે બરાબર તે વાયરસને લીધે ભોગ બનતા હોય છે। હડકવા એ હાઇડ્રોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। હડકવા છે એને હાઇડ્રોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે હડકવામાં છે એ પાણીથી ડર લાગતો હોય છે। વાયરસ રોગ છે આ રોગ શ્વાન, બિલાડી, ચામાચીડિયા તથા અન્ય જંગલી સસ્તન પ્રાણીઓથી ફેલાય છે। એટલે જે હડકવા છે બરાબર, બિલાડી છે, કૂતરું છે બરાબર, તેના દ્વારા છે એ ફેલાય છે। આ ચેપગ્રસ્ત પ્રાણીઓ સંપર્કમાં આવવાથી, ખાસ કરીને તેમને કરડવાથી માણસોમાં પણ આ રોગ ફેલાય છે। એટલે આ પ્રાણી ચેપગ્રસ્ત પ્રાણીના સંપર્કમાં આવવાથી બરાબર, ખાસ કરીને આ રોગ છે બરાબર, જે પ્રાણી કરડે તો તે આ રોગ છે એ માણસમાં પણ ફેલાય છે। ને તેના સિવાય જે ઓરી છે, અસોબડા જેવા વાયરસ ચેપી રોગ છે બરાબર, જે ઓરી, અસોબડા છે એ વાયરસ ચેપી રોગ છે, આપણે જોતા હોય કે આપણે નાના કે ગમે ત્યારે હોય જે ફોડલા જેવા થાય છે, ઓરી, અસોબડા છે એ વાયરસ રોગ છે એ આપણે જોવા મળતા જ હોય છે। જે બધા વાયરસ ચેપી રોગ છે એટલે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકતા હોય છે। ને જે વાયરસ ઓરી એ દર્દીના શ્વાસોશ્વાસ, લાળ તથા અન્ય રીતે સંપર્કમાં આવવાથી ફેલાય છે। શ્વાસોશ્વાસ છે, લાળ છે, અન્ય રીતે કોઈના કોન્ટેક્ટમાં આવે તો ઓરી ફેલાય છે। આ રોગ ચહેરાની ત્વચા, શરીરના મુખ્ય ભાગ અને અંગ પર અસંખ્ય નાના ફોલ્લાઓ ઉપસી આવે છે। આમાં ચહેરામાં, આખા શરીરમાં અસંખ્ય નાના ફોલ્લાઓ ઉપસી આવેલા જોવા મળે। ઓરીની સ્થિતિ જો વધારે કઠણ મૃત્યુ થાય, વધારે ઓરીની સ્થિતિ છે એ બરાબર એવી જોવા મળે તો એના લીધે મૃત્યુ પણ થઈ શકે। ઓરી, લાળ, થૂંકવાના ટીપા તો શ્વાસોશ્વાસ પણ ફેલાય છે બરાબર, થૂંક છે, લાળ છે અને એના કોન્ટેક્ટમાં આવવાથી અથવા શ્વાસોશ્વાસ દ્વારા પણ ફેલાય છે। બેક્ટેરિયા, ફૂગી અને વાયરસ એ બધું એકબીજા કરતા અલગ છે। સૌથી મોટો તફાવત તેમના કોષોની આસપાસ રહેલા આવરણનો હોય છે। બેક્ટેરિયા, ફૂગી અને વાયરસ બધામાં થોડો થોડો તફાવત છે બરાબર, બધા અલગ છે। ખાસ કરીને એના તફાવત એના ઉપર જે આવરણ છે તેના ઉપર આધાર રાખે છે। જેમ કે બેક્ટેરિયા છે એનું આવરણ કેપ્સ્યુલ જેવું જોવા મળતું હોય તે બધું। બેક્ટેરિયાની કોષોની દિવાલ પેપ્ટિડોગ્લિકેનની બનેલી હોય છે, જ્યારે ફંગસ કોષની દિવાલ ચીડિંગની બનેલી હોય અને વાયરસની જૈવિક કોષોની આસપાસ પ્રોટીનનું આવરણ હોય છે। એટલે વાયરસ છે બરાબર, તેની જે કોષો છે તેની આસપાસ પ્રોટીનનું આવરણ જોવા મળે છે, જ્યારે ફંગસ હોય તો તેનું ચીડિંગની બરાબર તેનું આવરણ અથવા તો દિવાલો બનેલી હોય છે। અને જે બેક્ટેરિયા કોષો છે તેને પેપ્ટિડોગ્લિકેનની જે દિવાલો છે એ બનેલી હોય છે। તમામ બેક્ટેરિયા તેમજ ફૂગી અત્યંત સૂક્ષ્મ હોય છે અને તે જોવામાં માઇક્રોસ્કોપની જરૂર પડે। બેક્ટેરિયા તે બધું જોવા માટે છે માઇક્રોસ્કોપની જરૂર પડે છે। તમામ બેક્ટેરિયા અને વાયરસ એક કોષ તરીકે કામ કરે છે, જ્યારે ફૂગી બહુકોષી અથવા તો અનેક કોષી હોય છે બરાબર। એટલે કે બેક્ટેરિયા અને વાયરસ એક કોષી તરીકે કામ કરે છે, જ્યારે ફૂગી બહુકોષી, અનેક કોષી જોવા મળે છે। બેક્ટેરિયા બહુ મોટી સંખ્યામાં એકાકી અથવા તો એકત્ર થઈને મોટું જૂથ બનાવે છે, જ્યારે વાયરસ પોતાની જાતે ઉત્પન્ન થઈ શકતા ન હોવાથી સામાન્ય રીતે જૂથમાં હોતા નથી। વાયરસ છે એ પોતાની જાતે ઉત્પન્ન થતો નથી, બેક્ટેરિયા છે બરાબર એ પોતાની રીતે બરાબર ઉત્પન્ન થાય છે અને જૂથ બનાવે છે। પેરાસાઇટ એ કોઈ પણ સૂક્ષ્મ જૈવિક કોષમાં પરાવલંબી
અન્ય કોષો સાથે રહે છે। આનો અર્થ એ છે કે પેરાસાઇટ સામાન્ય રીતે તેના યજમાનમાંથી જ ખોરાક મેળવે છે અને પરિણામે યજમાનને નુકસાન થાય છે। પેરાસાઇટ વાયરસ જેવા સૂક્ષ્મ અથવા તો 1 મીટર લાંબા પણ હોય છે। પેરાસાઇટ છે બરાબર, જે વાયરસ છે એ સૂક્ષ્મ અથવા તો 1 મીટર લાંબા પણ હોય છે બરાબર। તે છે તે જૈવિક કોષો છે એ પરસ્પર વાલંબી અન્ય કોષો સાથે છે તે રહે છે અને અન્ય કોષો છે તેના દ્વારા બરાબર તે યજમાન છે બરાબર જે બીજા કોષોમાં રહે છે તે કોષોમાંથી તે ખોરાકને મેળવતા હોય છે અને તેને જ તે નુકસાન કરતા હોય છે। હવે જે માઇક્રોબ છે એ આપણને બીમાર પાડે છે બરાબર। જે માઇક્રોબ છે એ આપણને બીમાર પાડે છે, જેમાં પેથોજન એ સૂક્ષ્મ જીવાણુ છે, રોગનું કારણ બને છે। સૂક્ષ્મ જીવાણુ હોઈ શકે, પરંતુ હંમેશા એવું જ ન હોય કે એમ ન કહી શકાય કે સૂક્ષ્મ જીવાણુ એ પેથોજેનિક છે, તેના સંપર્કમાં આવનાર સૂક્ષ્મ જીવો ઉપર આધારિત હોય છે। એટલે કે પેથોજન સૂક્ષ્મ જીવાણુ છે બરાબર, રોગનું કારણ બનતું હોય છે, પણ બધા પેથોજેનિક હોય તેવું આપણે ન કહી શકીએ। તેના સંપર્કમાં આવતા જે સૂક્ષ્મ જીવાણુ છે તેના ઉપર આધાર રાખે। આ તમામ સૂક્ષ્મ જીવાણુ બહુકોષી નથી હોતા અને તમામ સૂક્ષ્મ જીવાણુ રોગનું કારણ નથી બનતા। બધાય બહુકોષી ના હોય ને બધા જે સૂક્ષ્મ જીવાણુ છે એ રોગનું કારણ ન બનતા હોય છે। ઘણા સૂક્ષ્મ જીવાણુ પ્રાણીઓ અને વનસ્પતિ ઉપર હોય છે પણ તે નુકસાન કરતા નથી, ને હકીકત ક્યારેક આવા જીવાણુની હાજરી બંને માટે લાભદાયક પણ હોઈ શકે, જેમ કે ગાયના પેંડામાં રહેલો સેલ્યુલોઝ પાચનમાં મદદ કરનાર બેક્ટેરિયા છે। એટલે કે બધા જે માઇક્રોબ છે એ નુકસાનકારક ના હોય, અમુક ફાયદાકારક હોય છે, બધા માટે ફાયદો ધરાવતા હોય છે। જેવી એક્ઝામ્પલ છે બરાબર સેલ્યુલોઝ છે બરાબર, એ ગાય છે એના પેટમાં જોવા મળે, તે પાચન માટે મદદરૂપ થતા હોય છે। આટલું યાદ રાખવું જરૂરી છે। પેથોજન એ સૂક્ષ્મ જીવાણુ છે જે બીમારીનું કારણ બની શકે છે। એટલે પેથોજન છે એ સૂક્ષ્મ જીવાણુ છે જે બીમારીનું કારણ બની શકે છે। એ ચેપ અર્થાત તો પેથોજનિક જીવાણુ એ વ્યક્તિમાં અર્થાત સમુદાયમાં પ્રવેશે અને તેને સંખ્યા અનેક ગણી વધી જાય છે। ચેપ અથવા પેથોજનિક જીવાણુ છે બરાબર, તે એક વ્યક્તિમાં સમુદાયમાં પ્રવેશે અને તેના લીધે છે તેની સંખ્યા અનેક ગણી વધી જતી હોય છે। હવે બીમારી ત્યારે કહેવાય જ્યારે ચેપને કારણે વ્યક્તિના મુખ્ય અંગો અથવા સમગ્ર શરીરમાં ચેપને નુકસાન થાય। બીમારી ક્યારે કહેવાય? જ્યારે મુખ્ય અમુક જે અંગ છે એના ચેપના કારણે છે વ્યક્તિ છે એને છે નુકસાન થાય ત્યારે, અથવા શરીરમાં નુકસાન થાય ત્યારે। ચેપ એ હંમેશા બીમારીનું કારણ નથી બનતો। ચેપ છે એ હંમેશા બીમારીનું કારણ નથી હોતો। અમુક પ્રકારના જીવાણુ થતા ચેપ રોગને કારણે થતા મૃત્યુને દર વિશ્વમાં બીજા કોઈ એક કારણથી થતા મૃત્યુ કરતાં વધુ હોય છે। અમુક કારણો જે જીવાણુ છે એના કારણે છે અમુક જે ચેપી રોગને કારણે મૃત્યુ થતા હોય તે બીજા જે ચેપ છે એના મૃત્યુ દર કરતાં વધારે જોવા મળતો હોય। જીવાણુ ખૂબ ઝડપથી તેના સ્વરૂપમાં પરિવર્તન કરે છે। જીવાણુ છે બરાબર ઝડપથી તેના સ્વરૂપમાં પરિવર્તન કરતા હોય, પરિણામે તેમને એ દવાનો કાબૂમાં લેવાના અશક્ય બની જાય છે જે દવાથી અગાઉ તે કાબૂમાં આવતા હોય છે। એટલે જે દવાથી કાબૂમાં આવતા હોય એ કાબૂમાં લેવા અશક્ય બની જતા હોય છે, જે તેના સ્વરૂપમાં પરિવર્તન કરતા હોય તેવા બધા જે જીવાણુ છે તે પેથોજનિક જીવાણુ દ્વારા થતા ચેપના અસરો પણ વિવિધ પ્રકારની હોય છે। જેમ કે બરાબર પેથોજન જીવાણુ છે તેની અસર અલગ અલગ પ્રકારની જોવા મળે, જેમાં તાવ છે, બળતરા છે, એન્ટીબોડી સિન્થેસિસ, જીવાણુ પ્રતિકારક સંરચના છે બરાબર, આઘાત માત્ર આત્યંતિક કિસ્સાઓમાં છે બરાબર આઘાત જેવું લાગી શકે, લોહી જામી જવું, લોહી છે બ્લડ છે એ ક્લોટ થઈ જાય। બેક્ટેરિયા દ્વારા થતા કેટલાક રોગોમાં ધનુર, ભારે શરદી, કફ, ન્યુમોનિયા, ગોનોરિયા, આંખના રોગ તથા અમુક પ્રકારના કાકડા બરાબર, જે બેક્ટેરિયા રોગ છે બરાબર, તેમાં છે ધનુર છે, શરદી, કફ થઈ જાય, ન્યુમોનિયા થઈ જાય બરાબર, કાકડા આવી જાય, આંખના રોગ છે, ન્યુમોનિયા, ગોનોરિયા એવા જેવા રોગ થતા જોવા મળતા હોય। જીવાણુ કેવી રીતે ચેપ લગાડે છે? જીવાણુ છે આપણે કેવી રીતે ચેપ લગાડે છે તે આપણે બીમાર કરી શકે એવા જીવાણુ આપણને ખરેખર ચેપ કેવી રીતે લાગે છે? રોજ આપણે લોકોને અને પ્રાણીઓના સંપર્કમાં આવીએ છીએ દરમિયાન જીવાણુને કારણે આપણને ચેપ લાગે છે। એટલે આપણે રોજ છે બરાબર, જે આપણે પ્રાણીઓના સંપર્કમાં આવીએ તેના લીધે આપણે જીવાણુના સંપર્કમાં આવતા હોય તેના લીધે આપણે ચેપ લાગે છે। પરિણામે આપણે બીમાર પડી શકીએ છીએ। બીમાર કરી શકતા સૂક્ષ્મ જીવાણુ શરીરમાં પ્રવેશવા માટે સરળ ટ્રીક ચાલાકીનો ઉપયોગ કરે છે। એટલે જે પણ બીમાર કરવા માટે સૂક્ષ્મ જીવાણુ છે એ શરીરમાં પ્રવેશવા માટે ચાલાકીનો ઉપયોગ કરે છે, જેથી તે રોગને ફેલાવી શકે। આ કીટાણુ માનવીય રોગ પ્રતિકારક ક્ષમતાને અંદર પ્રવેશ છે, એટલે કે જવાની કળા વિકસાવી લીધી છે અને એ રીતે માનવ શરીરને બચાવ કરતી રોગ પ્રતિકારક શક્તિને મહાત આપે છે। જે રીતે એક ચોર કાં તો દરવાજાનું તાળું તોડીને અથવા તો બારીમાંથી ઘરમાં પ્રવેશી જાય છે બરાબર। એટલે જે જીવાણુ છે બરાબર, જે કીટાણુ છે આપણા જે શરીર છે એની રોગ પ્રતિકારક શક્તિ છે આપણા શરીરની બરાબર, તેને માર આપવા માટે સક્ષમ થઈ ગયા હોય છે અને જે
જે રીતે બરાબર તાળું તોડીને અથવા તો ઘરમાં ચોર આવે તો તાળું તોડી અથવા બારીએથી આવે તેવી રીતે જીવાણુ છે એ ઘરમાં આપણા શરીરમાં છે એ પ્રવેશતા હોય છે અને જે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે તેને માર આપતા હોય. ચેપ લાગવાનો આધાર પેથોજનના પ્રકાર, વાતાવરણ અને તથા વ્યક્તિ ઉપર હોય છે. ચેપ લાગવાના 6 પગલા નીચે આપેલ આકૃતિ પરથી સમજી શકાય. બરાબર, એટલે ચેપ લાગવાના જે 6 પગલા છે બરાબર તે અમુક આ આકૃતિ ઉપરથી આપણે સમજી શકાય. તેમાં છે પેથોજન માઇક્રોબ હોઈ શકે બરાબર, અથવા તો જે ખોરાક છે કે તેમાં છે બરાબર યજમાન છે તે હાજર હોય બરાબર. પછી કંઈ અમુક માધ્યમ દ્વારા છે ફેલાઈ શકે અથવા તો કંઈ મોડ હોય એવો ટ્રાન્સમિશનનો બરાબર એના દ્વારા છે એ દાખલ થઈ જાય ને એના સિવાય કે ક્યાંય એવી જગ્યાએથી છે બરાબર તે એન્ટર થઈ શકે તેવી એન્ટ્રી થઈ જાય બરાબર. ને કે સંવેદનાશીલ હોય બરાબર, એવી સંવેદનાશીલ એવી વસ્તુ હોય એના દ્વારા છે બરાબર તે ફેલાઈ શકે. ચેપ લાગવાનો આધાર પેથોજનના પ્રકાર, વાતાવરણ, વ્યક્તિ ઉપર આધાર રાખે છે. જેમાં પગલા છે પછી ચેપ લાગવાની પ્રક્રિયા બીમારી ફેલાવી શકે છે. તેમાં ચોક્કસ જીવાણુની હાજરીથી શરૂ થાય છે. જે 6 પગલાની ચેઇન વાત છે તેમાં આ પ્રથમ કડી છે, એટલે કે ચોક્કસ જીવાણુની હાજરી હોય ત્યારે આ ચેપ છે એ ફેલાઈ શકતો હોય છે. હવે જે બીજી કડી છે તો વાતાવરણની હોય છે, જેમાં પેથોજન ટકી શકે. આવા વાતાવરણમાં પાણી, જમીન તથા એવી વ્યક્તિનું શરીર જેની અંદર પહેલેથી ચેપી જીવાણુ રહેલા હોય છે. બીજી કડીમાં વાતાવરણમાં કે ગમે ત્યાં છે એ બરાબર પહેલેથી જ જે જીવાણુ હોય છે ત્યારે તે ફેલાઈ શકે. એવા વાતાવરણની બહાર નીકળવાનો રસ્તો મળતો નથી. ને ત્રીજી કડી બને છે, એટલે એવા દિવાલો જે વાતાવરણ છે એની બહાર નીકળવાનો રસ્તો ના મળે એટલે એ ત્રીજી કડી થઈ. જો આપણે પોતે તે વાતાવરણ હોઈએ ત્યારે છીંક અથવા ખાંસી ખાઈએ ત્યારે પેથોજનિક જીવાણુને શરીરમાં બહાર ફેંકાય છે. એટલે કે આપણે જેવા વાતાવરણમાં હોઈએ ત્યારે આપણે છીંક ખાંસી ખાઈએ ત્યારે જે પેથોજન જીવાણુ છે તે શરીરથી બહાર ફેંકાય છે. ચોથી કડી એ છે કે વાતાવરણમાં બીજી વ્યક્તિઓ જીવાણુને પહોંચવાની છે. જો જીવાણુ પાણીમાં હોય તો તે પીવાની પાણી પુરવઠા દ્વારા તે ફેલાય છે. એટલે ચોથી કડીમાં પાણી, ખોરાકમાં જે જીવાણુ હોય એના દ્વારા તે ફેલાય છે. પેથોજન એ ચેપનું કારણ અને બીજી વ્યક્તિમાં દાખલ થવા માટે રસ્તો જોઈએ. પાણીમાં રહેલા પેથોજન આપણને દાખલ થઈ શકીએ ત્યારે એ પાણી પીએ. હવામાં રહેલા પેથોજન શ્વાસ મારફતે આપણે દાખલ થઈ. પાણીમાં હોય તો પાણી મારફતે, હવાના હોય તો બરાબર શ્વાસ મારફત. છેલ્લી કડી વ્યક્તિના ચેપમાં દાખલ થાય તે રોગ પ્રતિકારક ક્ષમતા ઉપર આધાર રાખે છે. જીવાણુના પ્રકાર અને તેના દ્વારા ફેલાતા રોગના આધારે કેટલાક લોકો અન્ય લોકો કરતા વહેલા અથવા તરત જ ચેપ લાગી શકે છે. એટલે રોગ પ્રતિકારક છે શક્તિ છે તે પણ ચેપ છે એ શરીરમાં દાખલ માટે આધાર રાખે છે. અન્ય લોકો છે એને ઘડીકમાં ચેપ ન લાગે, અમુકને ઝડપી લાગતો હોય છે. ને જે છઠ્ઠી કડી છે બરાબર તેમાં રોગ પ્રતિકારક શક્તિ ઉપર આધાર રાખતા હોય છે. ચેપ લગાડવા માટે જીવાણુ શરીરમાં દાખલ થવું જરૂરી હોય છે. જ્યાંથી તે દાખલ થાય તેને પોર્ટલ ઓફ એન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. જીવાણુ જ્યાંથી આપણા શરીરમાં દાખલ થાય તેને પોર્ટલ ઓફ એન્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય 4 પ્રકાર છે બરાબર. એન્ટ્રી માર્ગ છે બરાબર, જીવાણુ છે એના એન્ટ્રી માર્ગ છે મુખ્ય 4 છે. શ્વાસોશ્વાસનો માર્ગ, પેટા આંતરડાનો માર્ગ, ને યુરોજેનેટિક માર્ગ અને ત્વચામાં પડેલા કાપાના માર્ગ. આવા મુખ્ય 4 ભાગ છે. જેમાં શ્વાસોશ્વાસમાં મોં અને નાક, જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ જેનાથી ફ્લૂ થાય બરાબર, જે ફ્લૂ થાય છે જેનાથી બરાબર તે વાયરસ છે શ્વાસોશ્વાસમાં. પછી પેટ આંતરડાનો માર્ગ એટલે મોંમાં રહી જતો સડો એટલે વાઇબ્રિઓલા એટલે કોલેરા છે તે. ને યુરોજેનેટિક માર્ગ એટલે જે એસેરિશિયા કોઇનલ કારણે થાય છે, જે મૂત્ર માર્ગને સોજા એટલે યુરિનરી જે ટ્રેક ઇન્ફેક્શન, યુરિનમાં જે બરાબર ચેપ અથવા તો જે જીવાણુ દાખલ થાય છે એના લીધે જે મૂત્રમાં સોજા જોવા મળે છે બરાબર, તેને તે જે આપણે એસેરિશિયા કોઇલ જે કારણે જે થાય છે બરાબર તે. ને ત્વચામાં પડેલા કાપોના માર્ગ એટલે ક્લોડિડિયમ ટીટેનીને કારણે થાય છે, જે ધનુર છે બરાબર. ટીટેનીને કારણે જે થાય છે આપણે જે ત્વચામાં પડેલા જે કાપાને લીધે જે ધનુર ઉપડે છે બરાબર, કંઈ વાગવાને લીધે બરાબર જે ધનુર થાય છે તે. વ્યક્તિ બીમાર કરવા માટે જીવાણુ આટલું કરે છે. વ્યક્તિને બીમાર કરવા માટે જીવાણુ શું કરે તો તેમાં શરીરમાં તેના લક્ષ્યાંકો સુધી પહોંચે. શરીરના જે તેના લક્ષ્ય છે ત્યાં સુધી તે પહોંચે. તેના લક્ષ્યને સાથે ચોંટી જાય છે જેથી તેને દૂર ન કરી શકાય. એટલે જે તેના લક્ષ્યો છે તેની સાથે ચોંટી જાય છે જેથી આપણે તેને દૂર કરી શકતા નથી. ખૂબ ઝડપથી સંખ્યામાં વધારો કરે છે. પોતાની સંખ્યામાં ઝડપી વધારો કરે છે. વ્યક્તિના એક ચોક્કસ ભાગમાંથી પોષણ મેળવે છે. એટલે અમુક ચોક્કસ ભાગમાંથી જે જીવાણુ છે એ પોષણ મેળવે છે.
વ્યક્તિને રોગ પ્રતિકારક શક્તિ દ્વારા થતા હુમલાને ખાળીને ટકી જાય છે, બરાબર. રોગ પ્રતિકારક શક્તિ છે એના હુમલા છે એને હરાવીને ખારીને એને પાડીને બરાબર એની સામે ટકી જતા હોય છે. હવે એપિડેમિયોલોજી એક રોગચાળો ફેલાતા ત્રિકોણ, જે ત્રિકોણ છે બરાબર, જે એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ વાતાવરણને છે બરાબર, જેના લીધે રોગચાળો ફેલાય છે, તે ત્રણેય એજન્ટો વિશે આપણે માહિતી હવે મેળવશું. હવે એપિડેમિયોલોજી એટલે રોગચાળો શબ્દનો મૂળ ગ્રીન શબ્દ સમૂહથી બનેલો છે, જેનો એપીનો અર્થાત ઉપર આવી પડવું, બરાબર. એપીનો અર્થાત એટલે કે ઉપર આવી પડવું, અને જે ડેમોનો છે એટલે કે લોકો, ને ઓલોજી એટલે કે નો અભ્યાસ, બરાબર, એટલે કે જે ઉપર આવી પડેલા છે લોકો છે તેનો અભ્યાસ કરવો, જેને એપિલોબી એટલે રોગચાળો છે તેનું ત્રિકોણ જે જોવા મળે આવે તેમાં. આમ એપોડેમિયોલોજી એટલે કે એવા અભ્યાસ જે લોકો ઉપર આવી પડે છે. એપિડેમિયોલોજી ત્રિકોણમાં વૈજ્ઞાનિક વિકસાવવામાં એવું મોડલ છે જેના દ્વારા ચેપી રોગમાં સમજવા અને તેને કેવી રીતે ફેલાય છે તે જાણવાનું ઉપયોગી છે. એટલે કે આ જે એપિડેમિયોલોજી ત્રિકોણ છે બરાબર, જે એજન્ટ, હોસ્ટ, એન્વાયરમેન્ટ છે, તે ચેપી રોગને સમજવા અને કઈ રીતે ફેલાય છે અને લોકો ઉપર છે બરાબર, જે ચેપને ફેલાઈ જાય છે બરાબર, જે એરિયા છે બરાબર, તે ઉપર તેને લોકો ઉપર છે તેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. એટલે કે મૂળભૂત વાતાવરણ, સંદર્ભ, અન્ય પરિબળો પણ છે જેને આધારે જે વ્યક્તિ ચેપ ફેલાવે કે નહીં તે નક્કી થાય છે. ત્રિકોણ ત્રણ ખૂણા એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ તરીકે ઓળખાય છે, બરાબર. એટલે ચેપ જે ફેલાય છે તે બધું નક્કી કરવા માટે અને તેના ત્રિકોણના મેન ત્રણ ખૂણા છે, જેમાં એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. એજન્ટ એ જીવાણુ એ રોગનું એક કારણ બને છે, અને મોટાભાગના ચેપી રોગચાળો અભ્યાસ કરવામાં આવે ત્યારે જીવાણુ જ તેનો એજન્ટ હોવાનું મળી આવે છે. એટલે જે જીવાણુ છે બરાબર, જે એજન્ટ આપણે તરીકે જેને ઓળખીએ છીએ ત્રિકોણમાં બરાબર, તેને આપણે જે એજન્ટ કહીએ છીએ તે મોટે ભાગે જે જીવાણુ છે બરાબર, તે જ એજન્ટ તરીકે મળી આવતા હોય છે. એટલે કે આપણે કહી શકીએ કે જેના થ્રુ આપણે જે જીવાણુ થ્રુ છે રોગ ફેલાતા હોય તે બરાબર, હોસ્ટ અથવા તો જીવાણુ રોગને પોષે છે, બરાબર. હોસ્ટ છે અથવા તો જીવાણુ છે તેને છે એ પોષે છે, એટલે ભરણ પોષણ કરાવે છે. સામાન્ય રીતે માણસો અથવા પ્રાણીઓમાં જીવાણુ હોય છે જે રોગને પકડે છે અને તે પોષે છે, બરાબર. માણસો છે, પ્રાણીઓ છે, તેમાં જીવાણુ હોય છે જે રોગ છે બરાબર, જે જીવાણુ છે તેને પોષણ આપે. જીવાણુ વ્યક્તિને બીમાર પાડે છે, તેમને જંતુઓ અથવા કીટાણુ સહિત પ્રાણીઓ દ્વારા વ્યક્તિને બીમાર પડી શકે છે. તેના જંતુઓ, કીટાણુ દ્વારા છે બરાબર વ્યક્તિ બીમાર પડે. અલબત્ત જે વ્યક્તિગત રોગગ્રસ્ત જીવાણુને પ્રવેશ્યા હોય તેને ખબર ન હોય એવું બને, અને એ દ્વારા તે પોતાની બીમારી રોગચાળો ફેલાવાનું કારણ બની શકે છે. એટલે કે જે રોગચાળો છે કે જે બધી બીમારી છે જીવાણુ પ્રવેશ્યા હોય તેની તેને ખબર ન હોય, એના લીધે છે બરાબર પોતાને તે બીમાર અને રોગચાળો ફેલાવાનું કારણ બની શકે છે, જે પોતામાં ફેલાઈ ગયું એનો ખ્યાલ ન હોય. એન્વાયરમેન્ટ એટલે કે જે વાતાવરણ છે તે વાતાવરણ અર્થાત એવા બાહ્ય પરિબળો જે રોગને ફેલાવાની સ્થિતિ પેદા કરે છે, બરાબર. એન્વાયરમેન્ટ વાતાવરણ, વાતાવરણ આપણે આસપાસ રહીએ છીએ જે હવા, આ તે બધું છે બરાબર, તે વાતાવરણ છે બરાબર, જે છે એ રોગ ફેલાવા માટેની જે સ્થિતિઓ છે એ પેદા કરે છે. હોસ્ટ, એજન્ટ અને એન્વાયરમેન્ટ છે બરાબર, જે રોગચાળો ફેલાવાનું ત્રિકોણ તરીકે જોવા મળે છે. તેમાં એપિડેમિયોલોજી છે એટલે કે જે અભ્યાસ છે લોકો ઉપર છે એ અભ્યાસ કરવામાં આવે છે રોગ છે બરાબર તેના વિશેનું. પછી જે 6 મુદ્દા છે બરાબર, ટ્રાન્સમિશન બરાબર, ક્યાંકથી ક્યાંય પેથોજન જે હાજર હોય અથવા તો ક્યાંય ખોરાક પાણીમાં જોવા મળતા હોય બરાબર, અથવા તો સંવેદનશીલ હોય બરાબર, રિઝર્વેશન હોય અથવા તો જે હાજર જોવા મળે છે બરાબર, ક્યાંયથી એન્ટ્રી કરી દઈએ છે બરાબર, અથવા કોઈ માધ્યમ દ્વારા ફેલાય છે બરાબર. ઇસ્કાપ મીન્સ ઓફ ઇસ્કાસ છે, પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ છે, હોસ્ટ સસ્પેક્ટિબિલિટી છે બરાબર, મીન્સ ઓફ એન્ટ્રી છે અને મોડ ઓફ ટ્રાન્સમિશન છે બરાબર. આ બધા માધ્યમો છે જે રોગ છે બરાબર, તે મુખ્ય 6 માધ્યમ અથવા તો એ મુખ્ય આ બાબતો દ્વારા છે રોગ અથવા તો જીવાણુ છે પોતાનો વિકાસ કરી અને રોગ ફેલાવી શકતા હોય છે, જે ચેપ લગાડી શકે. હવે ચેપની અસરોમાં તાવ, બળતરા એવી બધી અસરો જોવા મળતી હોય બરાબર. પેરાસાઇટ છે, માઇક્રોબ છે, વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગી છે બરાબર, તેવા બધા લીધે ચેપ ફેલાતા હોય. ને જે
કાન, ત્વચા, નાનું આંતરડું, પેટ છે, બરાબર. તેવા તંદુરસ્ત માનવ શરીરમાં અમુક બેક્ટેરિયા હોય જે નુકસાન નહીં પણ ફાયદો પણ આપણા શરીરમાં કરતા હોય છે. અમુક બેક્ટેરિયા છે એ જ નુકસાનકારક હોય છે. તો મિત્રો આજે અહીં સુધી રાખીએ. જે આજના વિડીયોમાં છે આપણે જે રોગ ને જન્મ આપતા જે બેક્ટેરિયા છે, સૂક્ષ્મ જીવાણુ છે, તેની માહિતી આપણે મેળવી છે. તેમાં સૂક્ષ્મ જીવાણુ છે જે શરીરમાં ફાયદો બેક્ટેરિયા છે તે કરતા હોય તે, અને જે શરીરમાં નકારાત્મક અથવા નુકસાનકારક હોય તેની પણ આપણે માહિતી મેળવી. તેના સિવાય કે જે પણ આપણે પેથોજન અમુક જે બાબતો છે તેના દ્વારા છે, બરાબર, જે રોગો ફેલાતા હોય છે, જેવા ક્ષક જે ક્યાંક રહી ગયા હોય, પેથોજન બેક્ટેરિયા રહી ગયા હોય તેના વિશે માહિતી મેળવી, બરાબર. ચેપને જે જન્મ આપતા સૂક્ષ્મ જીવાણુ, જેમ કે આપણે તેને બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અથવા તો પેરોક્સાઇડ એના નામેથી માઇક્રોબ વગેરે જેના નામથી આપણે ઓળખીએ છીએ તે, અને અમુક જે આપણે જીવાણુ છે, બરાબર, ચેપ કેવી રીતે લગાડે તે બધી બાબતો છે. એપિડેમિયોલોજી છે, એટલે કે જે ચેપનો અભ્યાસ કરવા માટે એજન્ટ, હોસ્ટ, એન્વાયરમેન્ટ છે, બરાબર, તે બધી, અને માનવ શરીરમાં જે અમુક માઇક્રોબ છે, જે તંદુરસ્ત માનવ શરીરમાં જે ફાયદાકારક માઇક્રોબ રહેલા છે તે, બરાબર, તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવેલ છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે અહીંયા સુધી રાખશું. જય જય ગરવી ગુજરાત.